અમરેલીના લીલિયા અને લાઠી એમ બે વિધાનસભા વિસ્તારમાં પસાર થતો રંગોળા સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપર એકલારા ગામ પાસે 2 વર્ષ પૂર્વે જ બનાવાયેલો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે। કરોડો રૂપિયાના આ પુલના પિલર અને સેફટી વોલ એટલું હદે નબળા બન્યા છે કે પિલર કે દિવાલ પર પથ્થર કે લાકડાની સ્ટીક ઘસવામાંથી તેનું સીસી ખરવા લાગે છે। ત્યારે શું છે સમગ્ર વિગત અને કેવો છે આ કરોડો રૂપિયાનો બનેલો પુલ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સમગ્ર વાત કરવામાં આવે તો સાવરકુંડલાના રંગોળા સ્ટેટ હાઈવે અમરેલીના લાઠી અને અમરેલી લીલિયા એમ બે વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતો આ રોડ આમ તો પહેલેથી જ વિવાદમાં રહ્યો છે। 2 વખત ટેન્ડર થઈ ચૂક્યા છે, પરંતુ રોડ ત્યાંનો ત્યાં જ છે। 3 વર્ષ પહેલા આ હાઈવેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું, જે એજન્સી કામ કરવામાં આવ્યું હતું, જે કોઈ કારણોસર પુલ અને રોડનું કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે। તે એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવી, ત્યારબાદ રી-ટેન્ડર કરી બીજી એજન્સીને આ રોડનું કામ આપવામાં આવ્યું છે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ રહી। લોકોના જણાવ્યા પ્રમાણે બંને એજન્સી દ્વારા બનાવી 2 વર્ષ પહેલા બનેલો પુલ માત્ર એકાદ વર્ષ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 2 વર્ષ પહેલા બનાવેલો 6 ખાનાનો આ બ્રિજમાં ખૂબ ભ્રષ્ટાચાર મોટા પાયે જોવા મળી રહ્યો છે। આ બ્રિજના પિલરો એટલી હદે નબળા છે, તમે કોઈ લાકડાની સ્ટીક કે પથ્થર વડે ઘસો એટલે તેનું આરસીસી નીચે ખરી પડે છે। જેકેએસ ન્યૂઝને આની જાણ થતાં જેકેએસ ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી તે રિયાલિટી ચેક કરી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે દર્શકોની સામે છે। લોકોના કરોડો રૂપિયાના એજન્સીઓ અને તંત્રની મિલીભગતથી વેડફતા હોય તેવું લાગી રહ્યું છે। આ બાબતે લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। ત્યારે લોકો દ્વારા આ પુલની તટસ્થ તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ બાબતે જ્યારે માર્ગ અને મકાન વિભાગને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પુલ અત્યંત ખરાબ હાલતમાં નથી, પરંતુ 2 એજન્સીઓ દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો છે અને જો કંઈ ક્ષતિ હશે તો અને સત્વરે તપાસ કરી નાખીશું તેવું જણાવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। જી હા, મારું નામ અલ્પેશ સોલંકી, હું લીલિયા તાલુકાના ગુંદણ ગામનો, અને મારે રોડ બાબતથી એટલું જ કહેવાનું છું। આ રોડ બાબતે મેં અવારનવાર રજૂઆતો કરેલી છે, તાલુકામાં કે જિલ્લામાં કે રાજ્ય કક્ષા સુધી મારી રજૂઆતો ગયેલી છે કે આ રોડનું કામ એટલું નબળું છે કે આજે જે મારી પાછળ પુલ દેખાઈ રહ્યો છે તે પુલ પહેલી કંપનીએ જે ટેન્ડર કરેલું હતું તે ટેન્ડરમાં અધૂરું કામ છોડીને જતી રહી હતી। એ કામ 1.5-2 વર્ષ જેટલું પડ્યું રહ્યું। ત્યાર પછી નવી કંપની આવી, એ કંપની આવ્યા પછી એણે પણ કામ પૂર્ણ કર્યું અને 6 કે 8 મહિના જેટલો સમય વીતી ગયો છે, ચાલુ પણ કરી દીધો છે। પણ વાત એવી છે કે જે પુલ બન્યો છે તે પુલ એકદમ નબળી કક્ષાનો છે। એની ઉપર તમે પથ્થર ઘસો કે લાકડું ઘસો તો પણ તેનું સીસી તૂટી જવા પામેલ છે। અને રોડ બાબતે એવું કહેવાનું છે કે આ રોડ જે બન્યો એની ઉપર એક લેયર ચડાવી છે। મેં જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન મૂકેલો છે કે આ લેયર જે બની એની ઉપર ખાડા પડી ગયા છે, તો તમે બોક્સ કટિંગ કરાવો, બોક્સ કટિંગ કર્યા પછી આને પૂર્ણ કરાવો અથવા તો એ બોક્સ કટિંગ પૂરું કરાવો। એટલે અવારનવાર રજૂઆતો ખનીજ બાબતની પણ મેં રજૂઆત કરી હતી કે આની જે સાઈડ પૂરવામાં આવી છે તે ખનીજ એને મંજૂરી અલગ જગ્યાની છે અને ખનીજ ઉપાડેલું પણ અલગ જગ્યાનું છે, તો એની પણ તપાસ થવી જોઈએ। આજે મારી તમામ પ્રકારની લડત ચાલુ છે, તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે જે રંગોળા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બની રહ્યો છે તેની ઉપર પૂરતી તપાસ કરાવે અને પૂરતું ધ્યાન આપે એવી મારી લાગણી અને માગણી છે। જય હિન્દ। સર, રંગોળા સાવરકુંડલા હાઈવે ઉપર જે એકલારા પાસે પુલ બનાવવામાં આવ્યો છે અત્યંત ખરાબ હાલતમાં છે, શું કહેશો? પુલ અત્યંત ખરાબ હાલતમાં નથી, પણ એ પુલ જ્યારે સાવરકુંડલા રંગોળા જૂની એજન્સી હતી એમને બનાવેલો હતો, એમને બ્લેકલિસ્ટ કરી છે। ત્યારબાદ અધૂરી કામગીરી હતી એ નવી એજન્સીમાં બનાવેલી છે, કેપ અને સ્લેબ। એટલે કોઈક જગ્યાએ કંઈક નુકસાન કે એવું કંઈ થયું હોય તો એ જોઈ લઈશું, પણ એ અમારી દૃષ્ટિએ તો એ કોઈક હની કંપની કે કંઈક રહી ગયું હોય ને જૂની એજન્સી ઘણા સમયથી કામગીરી બંધ કરી દીધી હતી અને એ એજન્સી એટલે જ એને ટર્મિનેટ કરી હતી, એટલે ટર્મિનેટ કરીને બ્લેકલિસ્ટ થઈ ગયેલી છે અને એમાંથી પછી રિમેનિંગ પેલું કરવું છે, એટલે બેની કંઈક વચ્ચેનું કંઈક રહી ગયું હોય તો એ અમે કરાવી દઈશું સત્વરે। રોડની કામગીરી અત્યારે બંધ કરી દેવામાં આવી છે, બંધ છે, શું કહેશો? ના, રોડની કામગીરી તો ચાલુ જ હતી, પણ ચોમાસાના હિસાબે પછી બંધ હતી। એમાં એક એસડીબીસીનો લેયર બાકી છે, જે એજન્સીને નોટિસ પણ આપી છે અને એ સત્વરે શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે। પુલ આશરે ક્યારે બનાવવામાં આવ્યો છે? પુલ 2022માં